100-200 કરોડ તો આ લોકો એમના બૂચ મારીને ખાઈ જાય છે. અને કેવી રીતે કરપ્શન કરે છે એનો હું તમને લાઈવ દાખલો આપીશ. અમારા વિસાવદરમાં 100 કરોડનું લીગલ કરપ્શન કર્યું છે. વ્હાઇટના પૈસાનું કરપ્શન. એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ બને, આલિશાન સ્પોર્ટ કોમ્પ્લેક્સ બને, અને આપણા આખા સુરતના જેને ભગવાને ટેલેન્ટ આપી હોય સ્પોર્ટની, ઈ છોકરાઓ ઇન્ડોર રમત, આઉટડોર રમત, ક્રિકેટ રમે, ચેસ રમે, બેડમિન્ટન રમે, હોકી રમે, કંઈ પણ રમે, અને આપણા સમાજનું, આપણા રાજ્યનું, આપણા જિલ્લાનું નામ રોશન કરે. તેમાં ખોટું શું છે? પણ નહીં બનાવે. કરોડો રૂપિયાના બજેટ રોડ ખોદવામાં, પાછો બનાવવામાં, ખોદવામાં, પાછો બનાવવામાં વાપરી નાખે. કરોડો રૂપિયા વેડફી નાખે છે. કોના છે? અમારા નથી, ભાજપ વાળાને નથી. પૈસા તમારા છે મારા બાપા. તમારા પૈસા વેડફે છે આ લોકો. ઇનાઈ પૈસાથી લાઇબ્રેરી બને, ઇનાઈ પૈસાથી કોલેજ બને, ઇનાઈ પૈસાથી સ્પોર્ટ કોમ્પ્લેક્સ બને. કેમ નો બને? ધરાહાર નહીં બનાવે. શું કામ? તો કે ચૂંટણી ટાણે મૂર્ખ બનાવે છે, એમાં એનું હાલી જાય છે, પછી નિશાળ શું કામ બનાવે? હું તો તમને વિનંતી કરું છું કે આ સુરત જે 1608માં સમૃદ્ધ હતું, એ સુરતને ભાજપની કાળી નજર લાગી ગઈ છે ને, નજર ઉતારવા માટે હાવણો ફેરવવો પડે એવું છે. સુરત જો અનેક સોસાયટીઓ ફાઇલો વાળી છે. એક વિચાર આપણે એટલો ખાલી કરીએ, આમાં કાંઈ રાજકીય વાત નથી, કે એક માણસ એની આખી જિંદગી જે કાંઈ કમાણી કરે, એ કમાઈને જે પૈસા ભેગા કરે, એમાં માણસનો ઉદ્દેશ્ય શું હોય? આ પૈસા ઉપર લઈને જવાનો ઉદ્દેશ હોય? એ તો કોઈ લઈ નહીં જઈ શકે. આખી જિંદગી આ હીરા બજારમાં કે ઓફિસોમાં કે દુકાનોમાં કે માર્કેટમાં કે એપીએમસીમાં ખેતરોમાં માણસ મજૂરી કરે, અને જે પૈસા કમાય, માણસનું એક જ લક્ષ્ય હોય કે આ પૈસાથી હું એક સારી મકાન લઈશ, એમાં શાંતિથી જીવીશ, અને મારા છોકરાઓ માટે હું કંઈક વ્યવસ્થા કરતો જઈશ. પણ વ્યવસ્થા કેવી છે કે આખો દિવસ આ હીરા બજારની ઘાકડી ગલીઓમાં આમથી આમ તડકાના થાક્યા પાક્યા જાઓ, તો છેલ્લે ગાડીઓ મૂકવામાં ડખા થાય છે. પાર્કિંગ નથી, ટ્રાફિક જામ, ગેરકાયદેસર બિલ્ડિંગોના રાફડા ફાટી નીકળ્યા છે ચારેય બાજુ. તમે ગાડી ગમે ત્યાં મૂકશો તો ઉચકી જાય, પટા મારી ગયા ચારે બાજુ. પણ જેમ ફાવે એમ બાંધકામ કરનારા લોકોને કોઈ રોકતું નથી. એક સારું સિટી નો બનાવી શકીએ? અહીંયા હીરામાં જેટલા જોડાણેલા મિત્રો છે એ બધાય લગભગ દુબઈ ગયા છે, હોંગકોંગ ગયા છે, અને નહીં ગયા હોય તો ખબર હશે હોંગકોંગ કેવું છે, દુબઈ કેવું છે. રણ જેવા રણમાં શહેર બનાવ્યું કેવું છે? જેને જોયું હોય એ કયો, મારી પાસે પાસપોર્ટ નથી. જેને દુબઈ જોયું હોય એ કયો કે છે કેવું? રણ જેવા રણમાં બનાવ્યું. કોઈ ખબર ન પડે કે રણની રેતીની ઉપર આવડું મોટું શહેર ઊભું છે. 10 દી નો બુસ્કોટ પહેરી રાખો તો મેલો ન થાય એવું દુબઈ બનાવ્યું છે. એવું જે ગયા હતા એ કહેતા. અને સવારે બુસ્કોટ પહેરીને આવો 12 વાગે તમારે ઘોડ ધમાહો કરે. તો દુબઈમાં અને સુરતમાં ફરક શું છે? એની પાસે વધુ પૈસા છે ને આપણી પાસે ઓછા છે. ફરક ક્યાં છે? એવું શહેર બનાવવું હોય, શાનદાર સુવિધાઓ, પોળા રોડ હોય, બગીચાઓ હોય, શાળાઓ હોય, માણસ બે ઘડીક રિલેક્સ થવું હોય તો ખારું નાનું એવું તળાવ હોય, એની ફરતે ફરતે બે આંટા મારે તો શેર લોહી ચડે એવું વાતાવરણ હોય. એવું કેમ ન થઈ શકે? 40% લેકે જમીનો કાપવામાં કઈ બાકી નથી રાખી. આખા સુરતની 40% જમીનો ભાજપે કાપી લીધી, પોતાના મળતિયાઓને વેચી દીધી. ઈ 40% જમીન ઉપર એને શું કરવાનું હતું? બગીચા બનાવવાના હતા, શાળા બનાવવાની હતી, દવાખાના બનાવવાના હતા, વડીલો માટે શાંતિકુંજ બનાવવાના હતા, લાઇબ્રેરીઓ બનાવવાની હતી. એ કાંઈ ન બન્યું. એ 40% જમીન જે કાપી એ પોતાના મળતિયા બિલ્ડરોને પાણીના ભાવે વેચી, એ જમીન ઉપર ભાજપના માણસોએ બિલ્ડિંગ ખડકી દીધા ગેરકાયદેસરના. એ બિલ્ડિંગો આપણને મોંઘા ભાવે વેચ્યા, અને હવે ઈના બિલ્ડિંગમાં મકાનના માલિક આપણે, પણ ગાડી મૂકવા જગ્યા નહીં. કોઈ કહેનારો માણસ નહીં હોય આ ભાજપ વાળાને કે આમ શહેર ન બને. અને આ લોકો વિકાસ ઉભો કરે છે, ઊંચો વિકાસ, 10 માળનો વિકાસ, 20 માળ, થોડોક આડો વિકાસ કરો. આપણે ક્યાં મુંબઈની જેમ જગ્યાને તાણ છે? આ જોઈએ એટલી જમીન છે, આમ નવસારી વચ્ચે લાંબુ કરો, ક્યાં વાંધો? લોકો શાંતિથી જીવવા હાટું તો કમાય છે. પૈસા કમાના પછી આપણી સોસાયટીમાં બાઈકો મૂકવાની જગ્યા ન હોય, છોકરાને વાંચવું હોય તો કલાક બેહે એવી જગ્યા ન હોય, તો કમાણેલા પૈસાનો મતલબ શું હોય? અને તમે બધાય વિદેશોમાં જાતા જશો હીરાના કામ. વિદેશમાં આવું છે? પૈસા એની સરકારો ખર્ચે છે, પણ આયોજન સાથે પૈસા ખર્ચે છે. 50 વર્ષનું આયોજન કરીને પૈસા ખર્ચે છે.
અને આ ભાજપની સરકાર મને કેટલા મળે એ વિચારીને ગમે એટલો ખર્ચો કરી નાખે. 10 વર્ષ પછી જે થવું એ થાય. બેન, આ ડાયમંડ બુટ્સ નો દાખલો લઈ લો. હવે તમે સમજો કે પૈસા ખર્ચે એનો વાંધો ન હોય ક્યાંય પણ. આજ આપણે ચપ્પલ લઈએ તો વિચારી લે કે હાલ છે કેટલા. 400 રૂપિયાના ચપ્પલમાં 2 વાર મવડી જોઈ લેવી. આમાં સંડાસના લેવી ને ઓલા સફેદ ઓલા બ્લુ પટ્ટી વાળા, તોય મવડી જોયા કેટલું હાલે. અને આ લોકો કરોડોનો ખર્ચો કરી નાખે, ખબર જ નથી કાલ આનું થાહે હું. ડાયમંડ બુટ્સ બન્યું એનો કઈ વાંધો ન હોય, પણ કોઈ આને કહેનારું નહીં હોય કે ભાઈ બનાવતા પહેલા તમે 25 હારા ડાયા વેપારી સલાહ લીધી હોત તો કોઈ કેમ કે પહેલા બિલ્ડિંગ નો બનાવે, પહેલા એરપોર્ટ મોટું કરો, ડાયરેક્ટ અમેરિકાની, ઇંગ્લેન્ડની, સિંગાપુરની, હોંગકોંગની, થાઈલેન્ડની, દુબઈની બધી ફ્લાઇટો પહેલા સુરત આવતી કરો. 7 સ્ટાર 5 સ્ટાર હોટલો પહેલા સુરતમાં 20-25 નવી ચાલુ કરો. કઈ ખારા જ્વેલરી વાળા પહેલા સુરતમાં નામચીન જે બ્રાન્ડેડ જ્વેલરી શોપ છે આખી દુનિયામાં જેની જ્વેલરી વેચાય છે એવા થોડાક 20-25 વેપારી અહીં લઈ આવો. પછી અહીં બુરસ લાવો. કોણ આને સમજાવે? અને ભગવાનની દયા એટલું બધું ભણેલા છે કે આપણું માને એમ નથી. હર્ષભાઈ આવીને બધાને ચૂંટણી પહેલા ધમકાવવાની કોશિશ કરી. તમે એક વસ્તુ વિચારો કે 4000 કરોડ રૂપિયાનો ખર્ચો ડાયમંડ બુટ્સમાં થયો. વાંધો નથી, આપણે એનો વિરોધ નથી, પણ કેવી રીતે આ હીરા હાલ છે? જ્વેલરી બધી મુંબઈમાં, દિલ્હીમાં જ્વેલરીની બધી જ કંપનીઓ છે એ ત્યાં છે. અહીં હીરા આવે, વેપારીને તમે દમદાટી મારીને ધાકધમકી કરીને બેહાડી દેશો. એ હીરો લેવા વાળો જે આવવાનો છે એ વિમાનમાં આવવાનો, વિમાન અહીં પૂરા આવતા. તમને એ વાતનું કોઈ આયોજન જ નથી, કોઈ આયોજન નહીં. બસ મગજમાં આવ્યું એટલે બનાવી નાખવાનું. તુગલક હતો ને, મોહમ્મદ તુગલક, એ એવો તુગલકી માણસ હતો. કેતા ને આને તુગલકી વિચારો આવે છે. જેને બહુ સંકી વિચાર આવતા હોય ને એને આને તુગલકી વિચાર આવે. તુગલકી વિચાર એટલે હું કે મુગલ સલ્તનતમાં મોહમ્મદ તુગલક નામનો જે બાદશાહ હતો એને જે મનમાં આવે કરી નાખવાનું ઉભા. એને એમ મનમાં આવ્યું કે આ બિલ્ડિંગ નહીં હાલે, રાજધાની બંગાળમાં બનાવો, બીજી બંગાળમાં બનાવી. જે વિચાર આવે કરી નાખવાનું. આગળ પાછળ ક્યાંય જોવાનું નહીં. કોના બાપની દિવાળ? પૈસા ગયા તો કોના ગયા? ભાજપના થોડા ગયા તો વેપારીના ગયા. અને હવે સમાજમાં નિર્ણય લેવાની પ્રક્રિયા કેવી રીતે હોય કે કોઈ નિર્ણય વિચારીને લેવાનો, બધાને ભેગા રાખીને લેવાનો. એ નિર્ણય જે લોકો ઉપર લાગુ થવાનો છે એ બધાના સૂચન લઈ લેવાના, પછી નિર્ણય લેવાનો. આ ભાજપ વાળાનું ઊંધું છે. નિર્ણય પેલા ગમે એવો લઈ લેવાનો અને પછી નો માને એને પરાણે મનાવડાવવાનો. બોલ સાચો છે, બોલ સાચો છે, બોલ. નો બોલે જેલમાં બોલ દઉં કે નિર્ણય સાચો. આવું શું હોય? હમણાં એમણે ધાક ધમકી કરવાની સંઘવીએ કોશિશ કરી અને દેખતો આપણે સુરત વાળા જેને વધારે માથે ચડ્યા હોય. અને ખોટું ક્યાં કેવું? તમને અમારી જેવા નિષ્ઠાવાન ભણેલા ગણેલા હોશિયાર છોકરાને ઉપર થોડોક હાથ મૂકો. હા, એ બાજુ હું કામ? હું તમારો છોકરો છું, તમારા જેવો છું, તમારા માંથી આવું છું. તમે અમને આગળ કર્યા છે. અમારામાં હું ખામી છે કે તમે અમને આશીર્વાદ નથી આપતા ને એવાને માથે ચડાવો છો. હું તો હકથી, તમે અમારા માવતર છો, હકથી કહું છું જરાક અમને આશીર્વાદ આપો. અમારો હાવણો દબાવો, દેખાડી દઈએ એને એટલે કેટલું પાણી છે. અમે હું ખોટું કરી દીધું જીવનમાં? શું અમે એવા કઈ જમીનો પચાવી લીધી, રૂપિયા લઈ લીધા, બળાત્કાર કરી નાખ્યા, દારૂ વેચી નાખ્યો, ડ્રગ્સમાં કમાણા? અમે શું કર્યું? કાંઈ નહીં. તમારા આશીર્વાદ અમને મળશે તો અમે ઘણું કરી શકીએ. આ લોકો પાસે કોઈ આયોજન નથી. આપણા પૈસા વેડફવા સિવાય એમની પાસે કોઈ આયોજન નથી. દરેક પ્રોજેક્ટો મોટા ચાલુ કરી દેવાના અને પછી એની અંદર સમય બગડે, પૈસા બગડે, ટાઈમ બગડે, લોકોની કોઈ ચિંતા એમને થતી. અને સૌથી મોટી વાત કે આપણે કોઈ પણ કામ કરીએ, મને યાદ છે હું હીરામાં હતો કે આયોજન સાથે હીરો બને. રફ આવે એટલે રફ ને પહેલા તો કલર શેડિંગ પ્રમાણે એસોટ થાય. આમાં કાળા કેટલા, પીળા કેટલા, ગોગડા કેટલા, બ્રાઇટનેસ વાળા કેટલા, વીવીએસ ને જે આવતું હોય એ પહેલું આયોજન. પછી નોખી રફ તૈયાર કર્યા પછી એનો એસોટ થાય. એસોટમાં ઓલો એસોટ કરનારો માણસ સાઈન મારે કે આમાં કસર આ બાજુ છે, નાસ આ બાજુ છે, જીરમ આ બાજુ છે, આમાં આડો લીટો મારે અહીંથી કાપવાનો. ઈ આયોજન સાથે પછી લેસર સ્લોઈંગમાં જાય, એ રીતે કાપે, પાછો જોવે બરાબર છે કે નહીં. આ આખા આયોજનમાં આપણે શું ધ્યાન રાખીએ છીએ? બે વસ્તુની કાળજી લેતા હતા. હવે તો જો કે મશીન આવી ગયા છે, મશીનની કાળજી લે છે.
પણ આપણે આ આખા હીરાના આયોજનમાં બે વસ્તુનું ધ્યાન રાખીએ કે વધુ ને વધુ મોટી સાઈઝનો ને વધુ પ્યોરિટીનો હીરો બેહવો જોઈએ અને વજન વધુ આવવો જોઈએ. આ બે વસ્તુની કાળજી આપણે એક એક હીરામાં જો અવળું ઝીણામાં ઝીણો નરી આંખે દેખાય નહીં એવા હીરામાં આપણે કેટલી કાળજી લઈને આયોજન કરીએ છીએ. આ લોકો આખું શહેર ચલાવવા બેઠા છે અને 5 પૈસાનો વેતો નથી ને 1 પૈસાનું આયોજન નથી. બની ગયા બધા નેતાઓ. કાંઈક આયોજન તો જોશે ને કે રોડ ક્યાંથી નીકળશે, ગટર ક્યાંથી નીકળશે, બ્રિજ ક્યાંથી નીકળશે, ગાડીઓ ક્યાંથી નીકળશે, આગ લાગશે તો બંબો ક્યાંથી જશે, કોઈને કઈ ખબર જ નથી. ભારત માતા કી જય, ભારત માતા કી જય બોલ્યા કોઈને ખબર નથી હું ક્યાંથી નીકળશે. તમે વિચારો કે આમાં આયોજન ક્યાં? અને ઈના પોતાના ડિપાર્ટમેન્ટ, રોડ ડિપાર્ટમેન્ટ એનું ગટર ડિપાર્ટમેન્ટ એનું, સ્ટોમ લાઈન નાખવાનું ડિપાર્ટમેન્ટ એનું, વીજળી વિભાગ એનો, ઝાડવા વિભાગ એનો. અંદરો અંદર કોઈને કઈ ખબર ન હોય. રોડ વાળો રોડ બનાવીને જાય તો 3 દિવસ ગટર વાળો આવે કે અમારી ગટર બાકી રહી ગઈ, ખોદો. હવે ગટર વાળો ગટર નાખે તો ટેલિફોન વાળો આવે મારા દોવડા રહી ગયા. બધું એનું છે. તો અંદરો અંદર બેહીને કઈક આયોજન કરીને નાખતા હોય તો આપણા પૈસાનું પાણી ન થાય. પણ એને ક્યાં કમાવા જવા છે? કમાવાનું તો તમારે છે. હીરા બજારની બજારોમાં તડકાનું આમથી આમ રખડીને જે હાંજે 2000 કમાવની વેરા પેટે દો ને એમાંથી આ ખર્ચા થાય. તો તમે મને એમ કહો આમાં મેં હું ખોટું કીધું, મેં હું રાજકીય વાત કરી? હું એમ કહું છું તમે જે પૈસા કમાણા એમાંથી જે ટેક્સ ભર્યો ઈ ટેક્સ ને પાઈ નું કઈ કરકસર કરેલો ઉપયોગ થાય, ભ્રષ્ટાચાર ન થાય, ખોટી રીતે ન વપરાય, એની કાળજી તમારા મતથી જો અમારી સરકાર બને તો લેશે. એમાં ખોટું શું છે? હું તમને વિસાવદરનો દાખલો આપું કે કેટલા પૈસા ખાઈ જાય છે એની કોઈ સીમા નહીં. વ્હાઇટમાં ભ્રષ્ટાચાર, બ્લેકમાં નહીં. વિસાવદરમાં કાનાવડલા ગામમાં ફુલજર નદી ઉપર એક ડેમ મંજૂર થયો, મોટો પાણીનો, નાની સિંચાઈ યોજના ડેમ. જે તે સમયે 7.5 કરોડમાં મંજૂર થયો. 7.5 કરોડમાં ડેમ બની જાય, જમીન સંપાદન થઈ જાય, વરસાદનું પાણી ભરાઈ જાય, મંત્રી આવીને ફૂલડા નાખી જાય, ત્યાં સુધીનો ખર્ચો મંજૂર થઈ ગયો. ઈ ડેમ કોન્ટ્રાક્ટરોએ અને અધિકારીઓએ ન બનવા દીધો, ટલ્લે ચડાવ્યો. 10 વર્ષ ટલ્લે ચડાવ્યો. હમણાં હું વિધાનસભાના સત્રમાં મેં રજૂઆત કરી કે ઓલો ડેમ મંજૂર થયો એ તો બનાવો. તો સરકારે નવેસરથી ફાઇલ મૂકી, નવેસરથી મંજૂરી આવી કે તો જૂનો ભાવ હતો, નવો ભાવ આવ્યો 42 કરોડ. જે ડેમ 7 કરોડમાં મંજૂર થયો તો એ હમણાં 42 કરોડમાં મંજૂર થયો અને હજુ બનતા મને એવું લાગે 72 કરોડનું બિલ મૂકશે. કોના બાપના પૈસા? અને ઈ જ પૈસાથી આ જોરથી ભારત માતાને જય બોલાવે. ખાય જ એટલું ગયા છે, જોર તો એનામાં જ હોય ને, આપણામાં શું હોય? ઈ જૂનાગઢ થી ભેસાણનો રોડ બને છે. શરૂઆતમાં ઈ રોડ 42 કરોડનો મંજૂર થયો પોળો કરવાનો. 4 વર્ષથી રોડનું કામ હાલે, હજુ પોળો નથી થતો. કોન્ટ્રાક્ટરો પોળા થઈ ગયા, ખાઈ અધિકારી પોળા થઈ ગયા, ભાજપના નેતા પોળા થઈ ગયા, પણ રોડ પોળો નથી થતો. ઈ પોળો કરવાનું કામ 42 કરોડમાં મંજૂર કર્યું. 4 વર્ષથી કોન્ટ્રાક્ટરને અધિકારીઓએ ટલ્લે ચડાવ્યું. વિધાનસભામાં મેં રજૂઆત કરી તો સરકારે પાછી નવી ફાઇલ મૂકી કે એ તો જૂનો ભાવ હતો, હવે તો મોંઘવારી, માલ મટીરીયલનો ખર્ચો વધી ગયો, આ રોડ હવે 53 કરોડમાં બનશે. વિસાવદર વિધાનસભામાં માત્ર 100 કરોડનો લીગલ ભ્રષ્ટાચાર આવી રીતે થયો છે કે 5 કરોડની વસ્તુ હોય ને 15 કરોડનું બિલ હોય. આપણે તો અહીંયા સીલ મારવી તો 2 કલાક તો હામી માથાકૂટ થાય છે. નહીં પહોંચાય, અરે નો હું પહોંચાય, બે પૈસા વધુ સીલ મારી દો. 1 કલાક આવું કરવું પડે સીલ મારવા. થાય છે નથી થતું? કેમ કે પૈસા લેનાર ને મફત નથી આવતા ને વેચનાર ને મફત નથી આવતા. બે પરસેવો 2 કલાક લાગે, ક્યારેક 2 દી લાગે, ક્યારેક 15 દી લાગે સીલ મારવા પડી. હું કામ? પૈસા ઝાડવે નથી ઉગતા, પણ તમે મહેનત પરસેવાથી જે કમાવશો ને એ પૈસા ભાજપ વાળાના ઝાડવે ઉગે છે. મન ફાવે ત્યારે ખંખેરી ખિસ્સા બદલે છે. એ રોકવું હોય તો અમારો હાવણો એક વખત આખા સુરતમાં ફેરવી દેવો વિનંતી કરવા. અને અમે કાંઈ નથી ખાઈ ગયા. હું ધારાસભ્ય બન્યો, એક કાણી કોડી પણ હું કમાણો નથી. કમાણો માણસોનો પ્રેમ. જે બજારે નીકળવી ને બજાર પૂરી કરતા પહેલા 1 કલાક લાગે એટલા જ લોકો ફોટા પાડે. રૂપિયા હું કમાવાના? માણસનો પ્રેમ કમાના, લાગણી કમાના, આશીર્વાદ કમાના.
પણ હું તમને વિનંતી કરવા આવ્યો છું, છેલ્લી વાત, કે આ ચૂંટણી તો બહુ આવ્યા કરશે, એક ને બીજી, બીજી ને ત્રીજી, પણ રાજનીતિની અંદર આવી તક બહુ વારંવાર ન આવે, ક્યારેક જ આવે. કે આજ આખા ગુજરાતમાં સામાન્ય જનતાનો અવાજ કોણ છે? કોઈક જગ્યાએ ચૈતર વસાવા છે, કોઈ જગ્યાએ બ્રિજરાજ સોલંકી છે, કોઈ જગ્યાએ પ્રવીણ રામ છે, કોઈ જગ્યાએ ઈશુદાન ગઢવી છે, કોઈ જગ્યાએ તમારો દીકરો ગોપાલ ઇટાલિયા છે, કોઈ જગ્યાએ બીજા યુવાનો, કોઈ જગ્યાએ મનોજ સોરઠિયા. આ 8-10 જુવાનિયાઓ આખા ગુજરાતની જનતા માટે બોલે છે, અવાજ ઉઠાવે છે, બદલામાં ગાળવી ખાય છે, મારે ખાય છે, જેલમાં જાય છે. નિર્ણય તમારે કરવાનો કે આ જુવાનિયાઓ ટકવા જોઈએ કે ઘર ભેગા થઈ જવા જોઈએ. નિર્ણય તમારે કરવાનો છે. તમે એમ ઈચ્છતા હો કે આ ગુજરાતની જનતા માટે બોલનારા, લડનારા યુવાનો ટકવા જોઈએ, તો હાવણો મારી દો. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગપ દબાવીને વ્યવસ્થિત રમતા રહે. આ બધા જુવાનિયાઓને બળ મળશે, લડતા રહેશે. અને તમે આશીર્વાદ નહીં આપો તો એકવાર હું કતારગામમાં હારી ગયો, બીજી વાર અમારા ઉમેદવારો હારી જાય, અમને તો હુંય થઈ જાય, પણ પબ્લિકનો અવાજ કોણ ઉઠાવશે? ભાજપના નેતાઓ કઈ સાંભળવા તૈયાર નથી, અને એનું કોઈ સાંભળવા તૈયાર નથી. ઉપાધિ ઈ છે. હું જયારે કહું માઇકમાં કે આ ભાજપના નેતાઓ આપણું નથી સાંભળતા, 2-3 મને વિધાનસભામાં મળ્યા, ઈ કે તું માઇકમાં સોંટ્યો છે, અમારું ક્યાં કોઈ સાંભળે? મેં કીધું તો પણ સોંટ્યા હતો, હું કોને કઈ ઘાટમાં કામે બેસી જાવ નહીં, ખાલી નીકળ્યા ઝંડા ખાલી ખાલી નથી. તમારું કઈ હાલતું ઘાટમાં પહેલમાં જ્યાં જગ્યા મળે ના બેહો, ક્યાં કારીગર મળે? તમારું હાલતું જ નથી કઈ ભાજપ પાર્ટીમાં એકેય નેતાનું. કામે ગમે દવા છાંટવા બેસી જાવ, અડધા કાંટીએ બેસી જાવ, અડધા કાળા ધોળા કરવા બેસી જાવ, સિક્કો મારવામાં. તમારું હાલતું એક પાંચિયાનું નથી. અને વાતો કરવાની મોટી મોટી, સુરત ને આમ કહી દઉં તેમ કહી દઉં, ભાઈ બહુ કર્યું તે રહેવા દે. અને હાવ છેલ્લી વાત કે આ અત્યારે સુરતની ચૂંટણી આવી એટલે હમણાં ભાજપના બધા નેતા સુરતમાં આવશે અને કહેશે ભાઈ આમ આદમી પાર્ટી વાળાએ શું કામ કર્યું, 30 વર્ષથી જેને કામ નથી કર્યું અમારા કામનો હિસાબ માંગશે પાછો. એટલે તમે વિધિની વક્રતા જોવો કે કામચોરોને કામનો હિસાબ દેવાનો, પણ હું દેતો જ આવશું એટલે તમને ફાવે ટ્રેકે ખૂણે ખાસ કે કોઈ અંધભગ આંખું છોડતો ભટકાઈ કઈ એક ભાઈ કોડા આંખ ખોલતો દેખાય. આ ભાઈ નાખના કામ નથી, સપનામાં જ દેખાય ભાજપ વાળાની જેમ. અમારા કામ એવા છે ખુલ્લી આંખે દેખાય, અને ભાજપનું કામ એવું છે બંધ આંખે દેખાય. પાકિસ્તાન એ કઈ થોડું જોવા દેવા, એ તો બંધ આંખે જ દેખાય. આમ આદમી પાર્ટી તમારા આશીર્વાદથી ચૂંટાય સુરતમાં, એ પછી સૌથી સારું કામ. અને તો ભાજપ વાળા વખાણ કરે પણ કહેતા નથી અમારા કારણે. આખા દેશની અંદર સુરત મહાનગરપાલિકા પહેલી એવી મહાનગરપાલિકા છે કે જેણે આમ આદમી પાર્ટીની રજૂઆત, પ્રેશર, દબાણના વશ થઈ ધોરણ 11 અને ધોરણ 12 ની સરકારી શાળાઓ કોર્પોરેશન સંચાલિત ખોલી. અમદાવાદમાં મહાનગરપાલિકા સંચાલિત 11-12 ની નિશાળ નથી. જામનગર મહાનગરપાલિકામાં 11-12 ની કોર્પોરેશન સંચાલિત શાળા નથી. રાજકોટમાં નથી. ગુજરાતની એક પણ મહાનગરપાલિકામાં 11-12 ની સરકારી કોર્પોરેશન સંચાલિત શાળા નથી. તમે હાવણો દબાવ્યો એટલે માત્ર સુરતની અંદર 11-12 ની કોર્પોરેશન સંચાલિત શાળા છે. અંધ ભક્તોને આંખો ખોલી બે બીડી પીવડાવી અને કોટામાં આવે પછી આ વાત તમારે કહેવાની રહેશે. નશામાં હશે કહેશો તો હમણાં નહીં. બીજી વાત કે આ 40% જમીન જે કાપી લેશે અને એનો જે સોદો કરે છે કરોડો રૂપિયાનો, મફતના ભાવે વેચે છે બિલ્ડરોને. રાજકોટમાં 5 વર્ષમાં 40% જમીન જે કપાણી, મોકાના પ્લોટ વેચાઈ ગયા. ગાંધીનગરમાં વેચ્યા, અમદાવાદમાં વેચ્યા, મારી પાસે આખું લિસ્ટ છે. પણ તમારા આશીર્વાદથી તમે હાવણાનું બટન દબાવ્યું. છેલ્લા 5 વર્ષમાં એક પણ સરકારી પ્લોટ અમે વેચાવા નથી દીધો. એ વટથી કહી શકીએ એવી બાબત. અમદાવાદમાં પ્લોટ વેચાઈ ગયા. આ પ્લોટ જો બચ્યા હશે તો આવતીકાલે તમે જ્યારે આમ આદમી પાર્ટીનો મેયર બનાવશો તો એના જ પ્લોટમાં તમારા આશીર્વાદથી સરકારી શાળા, દવાખાના બનાવી શકાશે. એ લોકોએ 40% જમીન કાપીને બધા પ્લોટ વેચી નાખ્યા. પરિસ્થિતિ શું થઈ? પોલીસ સ્ટેશનો બનાવવાની જગ્યા નથી એમની. આ સરથાણાનું પોલીસ સ્ટેશન ઝૂંપડપટ્ટી જેમ પડ્યું છે, પતરાનું પોલીસ સ્ટેશન. અને વાતું વિકાસની કરે. કેવો વિકાસ? પોલીસ સ્ટેશનોની હાલત જોવો.
દોસ્તો, ત્રીજી વાત કે તમે આશીર્વાદ આપ્યા, આમ આદમી પાર્ટીને 2021 માં મત આપ્યા, એના કારણે આખા ગુજરાતમાં સુરતમાં માત્ર પહેલી વખત 50 બેડની કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો મંજૂર થઈ અને એમાંય 2 હોસ્પિટલો 50 બેડની માત્ર વરાછા ઝોનમાં મંજૂર થઈ. આખા ગુજરાતની મહાનગરપાલિકામાં કોર્પોરેશન સંચાલિત 50 બેડની હોસ્પિટલ નથી. સુરતમાં છે ને એમાંય વરાછામાં છે. શું કામ? ખાવણોય વરાછામાં છે ને એટલે કામે આયા થાય, સ્કૂલે આયા, દવાખાને આયા, અને ઘણું કામ કરવાનું બાકી છે.